અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ્સ એટલે કે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, પાર્ટ 2, ચેપ્ટર નંબર 1, શેર મૂડીના હિસાબો, અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ આગળ. નિરંજન સ્કૂલ and Manoj sir presents a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154 એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 1, લેક્ચર નંબર 1, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ નંબર 1, શેર મૂડીના હિસાબો, અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. આમાંથી કઈ રીતના પૂછાય છે એનું ફોર્મેટ આપણે જોઈ લઈએ. તો વિભાગ, પ્રશ્નક્રમ, પ્રશ્ન પ્રકાર અને ગુણ. એ વિભાગમાં પ્રશ્નક્રમ છે 6, પ્રશ્નનો પ્રકાર છે MCQ અને ગુણ છે 1. વિભાગ બીની અંદર પ્રશ્નક્રમ છે 15, પ્રશ્ન પ્રકાર છે VSQ એટલે કે 1-2 વાક્ય, ગુણ છે 1. અને વિભાગ ઈની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નક્રમ છે 33 અથવામાં 33 એટલે આના 2 દાખલા હશે. આ જ ચેપ્ટરના હશે અને અથવામાં હશે. બરાબર, દાખલો આ પૂછાય છે 2, એમાંથી 1 લખવાનો છે. 8 માર્કનું વેઇટેજ છે વિદ્યાર્થી મિત્રો. આખું ચેપ્ટર આમનોંધ ઉપર આધારિત છે. 11માં જે આમનોંધ શીખા એ મુજબ છે, પણ આમાં આમનોંધનું ફોર્મેટ ફિક્સ છે. એ મુજબ જ તમારે આમનોંધ છે એ લખવાની રહેશે. તો 10 માર્કનું વેઇટેજ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ થિયરી લઈ કારણ કે MCQ VSQ ગમે ત્યાંથી પૂછી શકે છે, એટલે થિયરીના પોર્શનમાં પણ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. તો જોઈએ ચાલો શેર મૂડીના હિસાબો, અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. ક્વેશ્ચન નંબર 1, કંપનીના પ્રકારો સમજાવો. પેજ નંબર 1 અને 2 ઉપર વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આપેલો છે. તમારે ટેક્સ્ટ બુકમાંથી જ લખવાનો છે. આ માત્ર સમજૂતી માટે છે, એટલે તમે સમજી લેજો અને ટેક્સ્ટ બુકમાંથી જ લખવાનો રહેશે. ચાલો જોઈએ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન રૂપે. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની અનેક મર્યાદાઓ હતી. એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહે છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે, ભેગી કરે છે. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે, જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એટલે કે કંપનીનો અંત આવશે એ પણ કાયદા પ્રમાણે જ થાય છે. ભારતમાં સૌપ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો, જે કંપની ધારો 1956 એટલે કે કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખાય છે. હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં જરૂરી ફેરફારો કરીને
હવે નવો કાયદો કંપની ધારો 2013 કંપનીઝ એક્ટ 2013 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રકરણમાં કંપની તેની મૂડી કેવી રીતે ઊભી કરે છે તેને લગતા બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા અને તેની કંપનીના ચોપડે હિસાબી અસરો કંપની ધારા 2013 હેઠળ દર્શાવવામાં આવેલ છે, દર્શાવી છે. હવે જોઈએ કંપનીના પ્રકારો. ટાઈપ્સ ઓફ કંપનીઝ. કંપનીની સ્થાપનાને આધારે કંપનીના મુખ્ય બે પ્રકાર છે. નંબર 1, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન, સ્ટેચ્યુટરી કંપનીઝ ઓર કોર્પોરેશન્સ. એમાં જોઈએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપેલ કંપની કે કોર્પોરેશન. દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પછી ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે કાયદા દ્વારા સ્થાપિત કંપની કહેવાય અથવા કોર્પોરેશન કહેવાય. કોર્પોરેશન એટલે નિગમ, બરોબર. ત્યાર પછી બીજું છે નોંધાયેલી કંપની, રજિસ્ટર્ડ કંપનીઝ. તો એમાં લખ્યું વિદ્યાર્થી મિત્રો, કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ. મોટાભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે જ થયેલી હોય છે. ભારતીય કંપની ધારો 2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય બે પ્રકાર છે. એક છે ખાનગી કંપની અને એક છે જાહેર કંપની. તો એની ચર્ચા કરી લઈએ. પેલા ખાનગી કંપની કોને કહેવાય? તો પ્રાઇવેટ કંપની. એમાં જોઈએ કંપની કે જે પોતાના નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા નંબર 1, સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે. સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં. આ પૂછાય છે, યાદ રાખજો. ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 200. 200થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે. નંબર 3, તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય. જાહેર જનતાને વેચી ન શકાય, ખરીદવાનું આમંત્રણ ન આપી શકાય. નંબર 4, ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ઓછામાં ઓછા 2 સભ્યો હોય, વધુમાં વધુ 200 સભ્ય. ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે, પીવીટી એલટીડી, બરોબર. ટૂંકમાં દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ, ગમે એ નામ રાખી શકો છો તમે. નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે. નવા કંપની ધારા પ્રમાણે આપણે જોઈએ તો એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે. જરૂરી કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની એટલે કે વન પર્સન કંપની ઓપીસી બનાવી શકે છે, જે ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે. તો ઓપીસી એ ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે. તો આપણે યાદ રાખજો, ઓપીસી વન પર્સન કંપની બનાવી શકે છે. હવે જોઈએ જાહેર કંપની, પબ્લિક કંપની. જે કંપની ખાનગી કંપની નથી એ કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. કેટલા સભ્યો વિદ્યાર્થી મિત્રો? 7 સભ્યો હોવા જરૂરી છે. જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ મર્યાદા નથી. જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખાય છે. દાખલા તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ્સ લિમિટેડ,
ઇન્ફોસિસ ટેકનોલોજીસ લિમિટેડ, તો આને જાહેર કંપની કહેવાય. હવે સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર પડે. બરાબર, ખાનગીને જાહેર તો જોઈ લીધી. હવે સભ્યોની જવાબદારીના આધારે કંપનીના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે શેરથી મર્યાદિત કંપની, કંપની લિમિટેડ બાય શેર્સ, જેમાં કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત, દાર્શનિક એટલે છાપેલી કિંમત વિદ્યાર્થી મિત્રો, જે શેર સર્ટિફિકેટમાં હોય, ધારો કે ₹10નો એક એવા શેર એમ લખ્યું છે, તો એની દાર્શનિક કિંમત ₹10 થઈ કહેવાય. તો એ દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહે છે. મોટા ભાગની કંપનીઓ આ વિભાગમાં આવે છે. આપણા દેશમાં મોટા ભાગની કંપની કેવી છે? શેરથી મર્યાદિત કંપની. નંબર 2, બાંયધરીથી મર્યાદિત કંપની, કંપની લિમિટેડ બાય ગેરંટી, બાંહેધરી આપી હોય. કઈ રીતના? તેમાં લખ્યું જુઓ કે કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. કંપની વિસર્જન પામે ત્યારે સભ્યોએ આપેલી જે બાંયધરી છે એ સભ્યો માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રવૃત્તિઓની ઉન્નતિ કે ફેલાવા માટે સ્થાપવામાં આવે છે. બરોબર છે. દાખલા તરીકે જોઈએ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, ઇંગ્લિશમાં કહેશું BCCI. છાપામાં એમાં તમે વાંચો જ છો, BCCI આ નિર્ણય લીધો, 2020 રદ થયો. બરાબર, તો આ બધું શું સૂચવે છે? તો એ બાંયધરીથી મર્યાદિત કંપની છે. બરાબર. ત્યાર પછી ત્રીજું, જવાબદારીથી અમર્યાદિત કંપની, કંપની બાય અનલિમિટેડ લાયબિલિટી. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. જો ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે તેની મિલકતો પૂરતી ન હોય તો, અથવા જો કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી ના થાય તો જરૂરી ફાળો મીન્સ રકમ સભ્યોએ આપવો પડે છે. હાલના કંપની ધારામાં આ પ્રકારની કંપનીની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી ઊભી થતી હોવાના કારણે ભારતમાં આવી કોઈ કંપની જોવા મળતી નથી. આવી પેઢી હોય, ભાગીદારી પેઢી, પણ કંપની આવી ભારતમાં એકઈ છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી ચાર્ટ આપ્યો છે, ચાર્ટ પણ તમારે દોરવાનો છે. કંપનીના પ્રકારો એમાં સ્થાપનાના આધારે અને નોંધણીના આધારે. નોંધણીના આધારેમાં સભ્યોની જવાબદારીના આધારે છે 3 પ્રકાર: શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. હવે શેરથી મર્યાદિત કંપનીના જ આ 2 પ્રકાર પડે છે, એક જાહેર કંપની ને એક ખાનગી કંપની. ખાનગી કંપનીનો જ એક ભાગ છે એક વ્યક્તિની કંપની. એટલે અહીંયા 3 આપણે દેખાડી છે મર્યાદિત કંપનીમાં, શેરથી મર્યાદિત કંપનીમાં. બરાબર છે. તો આ જ રીતના ચાર્ટ ટેક્સ્ટબુકમાં આપેલો જ છે, એ તમારે દોરી લેવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ક્વેશ્ચન નંબર 1 તમારી ફેરબુકમાં લખી લેશો અને શક્ય હોય તો પાકું કરી લેજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.